જય શ્રી કૃષ્ણ. તુલસી ક્યારોમાં આજે આપણે સાંભળશું વૈષ્ણવ સેવાનું ફળ. શ્રી પદ્મનાભદાસની નાની દીકરી ભાગ 1 અને 2. તુલસા, તારી નાની બહેન યમુનાના વિવાહ કરીને આવ્યો. ઘરમાં આવતા જ પદ્મનાભદાસજીએ સમાચાર આપ્યા. પિતાજી, કયા ગામમાં વિવાહ કર્યા? કોની સાથે કર્યા? બેટા, આપણા કન્નોજમાં જ કર્યા. પણ પિતાજી, આપણા ગામમાં, આપણી જ્ઞાતિમાં યમુનાને લાયક કોઈ મૂર્તિઓ જ નથી. તમે કોની સાથે વિવાહ કર્યા? બેટા, તારી વાત સાચી છે. આપણી જ્ઞાતિમાં ઉંમર લાયક કોઈ મૂર્તિઓ નથી. પણ મેં વૈષ્ણવોને કહી રાખ્યું હતું. એક વૈષ્ણવે એક મૂર્તિઓ બતાવ્યો. તે છે તો બ્રાહ્મણ, પણ બીજા ગોળનો છે. પરંતુ ભગવત કૃપાએ તે શ્રી મહાપ્રભુજીનો સેવક છે. એટલે મેં ઘડી પળની રાહ ન જોતા ભગવત વાર્તામાં જ તેના લલાટમાં પ્રસાદી કુમકુમથી તિલક કરી વિવાહ નક્કી કરી નાખ્યા. આપણી યમુનાને આવો વૈષ્ણવ પતિ ક્યાંથી મળે? પ્રભુ જે કરે તે ભલી કરે. પણ પિતાજી, આપણા ગામમાં આપણો ખૂબ મોટો સમાજ છે. સમાજ બહાર તમે દીકરી પરણાવશો એટલે સમાજના લોકો આપણને હેરાન કરશે. આપણું મન સેવા સ્મરણમાંથી વિક્ષિપ્ત થશે. માટે મારું માનો તો હજી આ સગપણ ફોક કરી દો. તુલસા, જો તારી એવી જ ઈચ્છા હોય તો એક કામ કર, જા ઘરમાંથી છુરી લઈ આવ. પિતાજી, સગપણ ફોક કરવા માટે છુરીની જરૂર કેવી રીતે પડે? તેમાં તો આપણે એટલું જ કહેવડાવી દેવાનું છે કે અમારી ઈચ્છા નથી. તુલસા, જે અંગૂઠાથી શ્રી મહાપ્રભુજીના સેવકના લલાટમાં પ્રસાદી કુમકુમનું તિલક કર્યું અને વચન આપ્યું, એ અંગૂઠાથી હવે બીજાના લલાટમાં હું કેવી રીતે તિલક કરી શકું? શ્રી મહાપ્રભુજીના સેવકને દુઃખ થાય તેવું મારાથી કેવી રીતે કહી શકાય? મારે એ છરીથી અંગૂઠો જ કાપી નાખું, જેથી મારે બીજા કોઈને તિલક કરવાનું રહે જ નહીં. પદ્મનાભદાસજીનો આવો દ્રઢ આગ્રહ અને વૈષ્ણવ પ્રત્યેનો અનન્ય પ્રેમ જોઈ તુલસા ચૂપ થઈ ગયા. તેમને ખાતરી થઈ કે પિતાજીને શ્રી મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય છે. માટે તેઓ લૌકિક વૈદિક કોઈ વાતને સ્વીકારશે નહીં કે મહત્વ પણ આપશે નહીં. માટે ભગવદ ઈચ્છા માનીને થયેલો સંબંધ વધાવી લેવો. યમુનાના લગ્ન લેવાયા. પતિનું નામ છે કૃષ્ણદાસ. યમુના લગ્ન કરી સાસરે ગઈ. તેનું સાસરું કન્નૌજ શહેરમાં જ આવેલું છે. યમુના, તારા પિતાની જેમ મારા ત્યાં ભગવત સેવા બિરાજતી નથી. ઘરમાં ભગવત સેવા કરવાની આજ સુધી મારા માટે અનુકૂળતા પણ ન હતી. કારણ કે હું એકલો હતો. આજ સુધી વૈષ્ણવની સાથે રહીને મેં તો વૈષ્ણવોની સેવા કરી છે અને ભગવત વાર્તાનું શ્રવણ કર્યું છે. એને પરિણામે જ ભગવદીય પિતાની પુત્રી મને મળી છે. તારા સંગથી મારામાં પણ થોડીક ભાવના વધશે અને તારા સંગનો મને પણ રંગ લાગશે. હવે તું કહે તેમ આપણો ગ્રહ સંસાર ગોઠવીએ. જય શ્રી કૃષ્ણ.